સાબરકાંઠાની વાત કરીએ તો નદીનું પાણી સ્કૂલ કેમ્પસમાં ઘૂસી ગયું હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવે છે। સરસાવ પ્રાથમિક જૂથ શાળામાં કમ્પાઉન્ડમાં પાણી ઘૂસ્યા છે। સ્કૂલના ઓરડામાં પણ પાણી ઘૂસ્યા હોવાની શક્યતા હાલ વર્તાઈ રહી છે। બોસીવલી નદીનું પાણી શાળામાં ઘૂસી ગયું છે। હાલમાં ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો છે, ત્યારે ભારે વરસાદને કારણે નદીઓ અત્યારે ગાંડીતૂર બનેલી જોવા મળી રહી છે। તો નદીનું પાણી અત્યારે સ્કૂલ કેમ્પસમાં ઘૂસી ગયું છે। સ્કૂલના ઓરડામાં પણ પાણી ઘૂસ્યા હોવાની શક્યતા હાલ જોવા મળી રહી છે। તો બોસીવલી નદીનું પાણી શાળામાં ઘૂસી ગયું છે। તો ઉપરવાસમાં અનરાધાર વરસાદ વરસ્યો છે, જેના કારણે નવા નીરની આવક નોંધાઈ છે। નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે બોસીવલી નદીનું પાણી અત્યારે શાળામાં ઘૂસી ગયું છે। ભારે વરસાદને કારણે નદીઓએ અત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। નદીઓ અત્યારે ગાંડીતૂર બનેલી જોવા મળી રહી છે। રાજસ્થાનમાં ભારે વરસાદ વરસેલો હતો, ત્યારબાદ જે બોસીવલી નદી છે તે બે કાંઠે વહી રહી છે। આપના દ્રશ્યો દેખાઈ રહ્યા છે, જે નદી જઈ રહી છે બંને કાંઠે જઈ રહી છે। જે બોસીવલી નદી છે ઉપરવાસમાં રાજસ્થાનમાં વધુ વરસાદ હોવાના કારણે આ બોસીવલી નદીમાં બે કાંઠે વહી રહી છે। આ સરસો બસ સ્ટેન્ડની વાત કરવામાં આવે, સરસો રોડ ઉપરની વાત કરવામાં આવે, તમામ જગ્યા પાણી જ્યાં જોઈએ તો પાણી જોવા મળે છે। સરસો સ્કૂલ છે, જે સ્કૂલના અંદર પણ જે કેમ્પસ છે કેમ્પસના અંદર પણ પાણી જોવા મળી રહ્યું છે। જે ઘોડાપુર આવ્યો હતો, બંને કાંઠે જે ઘોડાપુર આવ્યો હતો, ઉપરવાસ રાજસ્થાનના ગામો કાઠવી ગણેશવાડ અને જે ગામો છે તે ગામોથી ઉપરવાસ વધુ વરસાદ લઈને આ બંને કાંઠે નદી વહી રહી છે। આ જો દ્રશ્યો છે તે દ્રશ્યો સરસો બસ સ્ટેન્ડના છે। અહીંયા વિજયનગરમાં આ બસ સ્ટેન્ડ નદી ઉપર વારંવાર આ રીતનું દ્રશ્ય સર્જાય છે। લલિત ડામોર સાથે મંતવ્ય ન્યૂઝ, વિજયનગર।